આપણને સંબોધે. આદરણીય દરજી સાહેબ. આદરણીય આચાર્ય શ્રી ડૉક્ટર મોહનભાઈ, એવા જ આદરણીય આચાર્ય શ્રી ગોહિલ સાહેબ, ડૉક્ટર કમલેશભાઈ, આશીષભાઈ, પરમ આદરણીય ડૉક્ટર હિંમતભાઈ, જેમના વિશે વારંવાર ઉલ્લેખો થયા છે, એ ભગિની ડૉક્ટર પ્રતીક્ષાબેન, અહીંયા ઉપસ્થિત મારા અન્ય અધ્યાપક મિત્રો, બહેનો, ભાઈઓ, દોસ્તો, મને લાગે છે કે મારે બોલવાનું આટલું કરીને બંધ થઈ જવું જોઈએ. ક્યારનો વિચારતો હતો કે આવી સંસ્થામાં પ્રવચન ન હોય, પ્રેમ વચન હોય. આ સંસ્થા પ્રવચનો માટે નથી, પ્રેમ વચન માટે. અને પ્રેમ વચનો એકદમ ઓછા હોય. જો જાજુ બોલતો હોય તો શંકા જવી જોઈએ. પ્રેમમાં ભાષા નથી હોતી. હું ક્યારનો જોઈ રહ્યો છું કે આ મોહનભાઈની કમાલ છે. અને પછી મને ખ્યાલ આવ્યો કે અરે મોહન એટલે તો કૃષ્ણ, અને કૃષ્ણ હોય ને કમાલ ન કરે તો આશ્ચર્ય થાય. કૃષ્ણનું નામ વગોવાય પછી. જે સમયમાં આપણે જીવીએ છીએ એ અનેક સ્પેસનો સમય છે, અનેક પ્રકારની સ્પેસનો સમય છે. અને જે લોકો અનેક પ્રકારની સ્પેસને ઓળખી ન શકે, એ આચાર્ય ન થઈ શકે. મને કૃષ્ણ વિશે વારંવાર બોલવાનું મન થાય છે ને વારંવાર બોલું છું. હું હંમેશા એક વાત કહું છું કે 5000 વર્ષના ઇતિહાસમાં સ્પેસનો જો બરાબર કોઈ ઉપયોગ કર્યો હોય તો કૃષ્ણએ કર્યો છે. અને એનું અનુસંધાન મેં અહીંયા તમારી કોલેજમાં મોહનભાઈમાં જોયું કે વિદ્યાર્થીને, અધ્યાપકને કઈ રીતે ઉગાડી શકાય, કઈ રીતે એને પ્રોત્સાહિત કરી શકાય, કઈ રીતે ચાલતો હોય તો દોડતો કરી શકાય, અને કઈ રીતે દોડતો હોય તો એને ઉડતો કરી શકાય, એ બરાબર પામી ગયા છે. બહુ ઓછા અધ્યાપકો અને બહુ ઓછા આચાર્યો જેમની તબિયત નહીં બગડી હોય, એમ ભાઈએ કહ્યું, બહુ સાચું કહ્યું. આપણી તબિયત બગાડેલા અથવા તો જેની બગડી છે એવા સમયમાં જીવી રહ્યા છે. અને એમાં જો અપવાદો મળે તો નિશંક એને આપણે બિરદાવવા જોઈએ. નર્મદે 51મા વર્ષે હરિને એમ કહેલું કે હરિ તું ફરી જોબનિયું આપે, હરિ તું ફરી જોબનિયું આપે, મને તું ફરીથી જુવાન બનાવી દે. મને પણ મોહનભાઈ એવું થયું કે ફરીથી આ કોલેજનો વિદ્યાર્થી, હું આ કોલેજનો વિદ્યાર્થી થઈને આવું ફરી જન્મ મળે તો મને પણ વિદ્યાર્થી તરીકે અનેક 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 પુસ્તકો ઇનામ મળે, અને પછી ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે પણ અનેક અનેક ઇનામો મળે. એમ એટલે મને પણ એમ થયું કે ફરી જોબનિયું માગું, અને માગું ત્યારે એમ થાય કે આ NS પટેલ કોલેજમાં હું અભ્યાસ કરવા આવું. આ એક એવો સમય છે આપણો કે જે અનેક પડકારોથી ભર્યો છે. સાહેબે શેર અને શાયરીથી મને એકદમ ખુશ કરી નાખ્યા, પ્રસન્ન કરી નાખ્યા. એ આપણે જિંદગીનો આરંભ છે. પ્રસન્ન થવું એ જિંદગીનો આરંભ છે. પણ અંત સુધી પ્રસન્નતાને ટકાવી રાખવી એક બીજા પ્રકારનું ખોદકામ છે, એક બીજા પ્રકારનું ઉત્ખનન છે. અને એવા ઉત્ખનન માટે સૌથી વધુ જો સુયોગ્ય સમય હોય તો મને લાગે છે કે આ વિદ્યાર્થી અવસ્થાનો. આપણા સમયમાં થોડાક પુસ્તકો, એકાદ કે બીજી વિદ્યાશાખા અથવા તો તેની ઉપાધિ એટલે કે ડિગ્રી, એ આપણી ઓળખ બની શકે એમ નથી. આપણે ગ્લોબલમાં જીવીએ છીએ. એક કેન્દ્રી જીવનમાંથી બહુ કેન્દ્રી જીવન ઉપર આવે છે. એક કેન્દ્રી જીવન ઉપરથી બહુ કેન્દ્રી જીવન ઉપર આવે છે. અને પંડમાંથી બ્રહ્માંડ વચ્ચે મુકાયા છે. આ પંડમાંથી બ્રહ્માંડ વચ્ચે મુકાઈએ, એક કેન્દ્રમાંથી બહુ કેન્દ્રી બનીએ, ત્યારે સૌથી વધારે મોટો પડકાર વિદ્યાર્થીઓ સામે
અને વિદ્યાર્થીઓને ઘડનાર શિક્ષક સામે આવીને ઉભો રહે છે. મારો ગુજરાતી વિષય હોય કે અંગ્રેજી વિષય હોય અથવા તો કોમર્સ કે ઇકોનોમિક્સ જે વિષય હોય, પણ એ વિષય તો મારી ટેકન લાકડી છે, મારો આધાર જ છે. મારી જે એક ડગ ભરવું છે એના માટે એ સધિયારો આપે છે. પણ જ્યાં હું એક ડગ ભરીને વિશ્વમાં મારો બીજો ડગ મૂકું છું, ત્યાં હું અનેક કેન્દ્રોની સામે આવીને ઉભો રહું છું. અને અનેક કેન્દ્રોની સામે આવીને ઉભા રહેવા માટે મારી પાસે અનેક વિષયોનું કૌશલ પણ હોવું જોઈએ, અનેક વિષયોની જાણકારી પણ હોવી જોઈએ. અને એવી જાણકારીની સાથે સાથે એક માણસ તરીકે, એક માનવી તરીકે સમષ્ટિ પ્રત્યે, પ્રકૃતિ પ્રત્યે, મારું આજુબાજુના પર્યાવરણ પ્રત્યે એટલી જ નિસ્બત વાળી સંવેદના પણ હોવી જોઈએ. મિત્રો, આ બાબત બરાબર યાદ રાખજો. આપણે જે માહિતી સભર ઉપાધિઓ લઈએ છીએ, એ ઉપાધિઓનું જ્યારે રૂપાંતર કરવાનું હોય છે વ્યવહારમાં, સમાજમાં, ત્યારે ત્યાં માહિતીથી આપણે આગળ વધવાનું હોય છે. વેદમાં કહ્યું છે, નમસ્તુ તે જ્ઞાન રૂપિણે, હું તે જ્ઞાન રૂપને નમસ્કાર કરું છું. આ જ્ઞાન રૂપને નમસ્કાર કરનારો યુવક, આ જ્ઞાન રૂપને નમસ્કાર કરનાર શિક્ષક શતદલે ખીલી જવો જોઈએ. પેલા અનેક કેન્દ્રી વિશ્વ સામે એક એક દલ મૂકતો જાય કે એને એમ ન લાગે કે હું આ જ વિષયનો નિષ્ણાત છું. કારણ કે હવે આખો સમય અને આખો આપણો જમાનો જો ગાફેલ રહીએ તો પંડના પતિકા થઈ જાય છે. પંડના પતિકા થઈ જાય છે. ખંડ ખંડમાં આપણને મૂકી આપ્યો છે. એટલે એવું પણ બને કે 5-6 મહિના તમે અધ્યાપક હો, જિંદગીના બીજા 5-6 માસ માટે તમે કોઈ એન્જિનિયર જોડે કામ કરતા હો, બિલ્ડર જોડે કામ કરતા હો, અને પછીનો એવો પણ સમય આવે કે તમારે કોઈ યોગી જોડે થોડાક દિવસો યોગ પણ કરવા પડે. બહુવિધ શક્યતાઓ વાળા વિશ્વ વચ્ચે આજનો યુવક મુકાયો છે. મારે કહેવું છે, આ બહુવિધ શક્યતાઓ વચ્ચે મુકાયેલો વિદ્યાર્થી જેવી બહુવિધતાને ઓળખે નહીં, અપનાવે નહીં, એનો શિક્ષક પણ ઓળખે કે અપનાવે નહીં, તો મને લાગે છે કે આપણે જે ભાઈ આશીષ કરી શક્યો છે એ ન કરી શકીએ. એટલે આપણી સામે સૌથી મોટો પડકાર બહુવિધ શક્યતાઓ વાળા વિશ્વમાં આપણી પ્રતિભાને, આપણા જ્ઞાનને, આપણી સંવેદનાને સૌથી વધુમાં વધુ વિસ્તારવાની વાત છે. એક યુવકને મળીએ છીએ ત્યારે જવા દો ને, આ તો બધું આમ જ ચાલે, આ નોકરી ના મળી, ફલાણું આમ થયું, આ આવો છે, આ તેવો છે. આવા વાતાવરણ વચ્ચે જીવતા અનેક અધ્યાપકો છે, અનેક વિદ્યાર્થીઓ પણ છે. એની સામે મેં કહ્યું તેમ બહુ શક્યતા વાળા વિશ્વ વચ્ચે એવા અધ્યાપકો, એવા વિદ્યાર્થીઓ જોઈએ છે, એવા વિદ્યાર્થીઓની અનિવાર્યતા ઊભી થઈ છે કે જેનો સંબંધ આવા અનેક કેન્દ્રો સાથે જોડાતો જાય. અને અનેક કેન્દ્રો સાથે જોડાતો જાય ત્યારે પોસ્ટ મોડર્નિઝમ તો એમ કે છે, આધુનિકતા તો એમ કે છે કે મહાવૃત્તાંતો છોડો, મહાવૃત્તાંતોને છોડો, લઘુ વૃત્તાંતોને પકડો. જીવનની એક નાની ક્ષણ છે એને તમે અજવાળી આપો. જીવનની એક તક મળી છે એને પ્રકાશિત કરી આપો. પછીની તકની વાત પછી કરજો. તો યુ મસ્ટ હેવ અ રિલેશન વિથ યોર પાસ્ટ. એલિયટે વર્ષો પહેલા કહ્યું, તમારે તમારો એક છેડો તમારા ભૂતકાળ સાથે જોડેલો રાખવો પડશે. અને હું એમ કહું છું કે ભૂતકાળ સાથે જોડેલો રાખવો પડશે એનો અર્થ કોઈ બાપુ ના પરિવારને નજરમાં રાખીને નથી કહેતો કે અમે તો આમ હતા ને અમે તો તેમ હતા ને અમે તો આવા રજવાડામાં રહેતા હતા. એ વાત નથી. યુ મસ્ટ ટ્રાય ટુ નો યોર પાસ્ટ. તમે કોણ હતા, શું કરવા માંગતા હતા, શું કરી શક્યા, તમારો ભૂતકાળ કેવો હતો, એની ભવ્યતા કેવી હતી, એનું ઉચ્ચ અને અવચ રૂપ કેવું હતું, એની તમારે બરાબર જાણકારી મેળવવી પડશે. ભૂતકાળ સાથે તમારો એક છેડો હોવો જોઈએ અને બરાબર તમારા પગ વર્તમાનમાં ઠેકાયેલા હોવા જોઈએ.
તમારી આસપાસ બનતી દરેક ઘટના તમારા શૈક્ષણિક વ્યક્તિત્વને સ્પર્શે એ પ્રકારની રીતે તમારો અભિગમ એ ઘટનાને જોવાનો હોવો જોઈએ. જો આજના છાપામાં એમાં આવતું હોય કે દુનિયામાં 7,000 ભાષાઓ છે અને 7,000 ભાષાઓમાંથી વણવપરાતી જેવી ભાષાઓને 90% ભાષાઓ જો ભૂસાઈ ગઈ છે અને 10% ભાષાઓ જો પ્રવર્તમાન છે, તો એ ભાષાને આગળ જીવાડવા કે લઈ જવા માટે મારે આગલી પેઢી સાથે કેવો સંબંધ સ્થાપવો પડશે, એ પણ મારે જાણકારી મેળવવી પડશે. મારે એ પણ જાણકારી મેળવવી પડશે કે અબ્દુલ કલામ નાના વિદ્યાર્થીઓ સાથે શું કામ વાતો કરે છે, એના મનમાં શું છે નાના વિદ્યાર્થીઓ સામે વાતો કરવા માટેનો કયો આશય, કયું પ્રયોજન છે. તો એના વર્તમાનની દરેક ઘટનાઓ સાથેનો એનો સંપર્ક રાખવો અગાઉ ક્યારેય નહોતું એટલું અનિવાર્ય બન્યું છે. અને યૌવનનું જે લક્ષણ છે સતત સ્વપ્નો સેવવા, સાકાર કરવા, મથામણ કરવી, તો એની એ પણ દિશા પકડવાની છે. નો ધ પાસ્ટ, live in present and fly in future. તમારું ઉડ્ડયન ભવિષ્યમાં હોવું. આજનો આપણો મૂળભૂત પ્રશ્ન ભણેલાઓનો પણ અભણ ભણેલાઓની જમાત ઊભી થાય છે. આપણી ચારે તરફ જો ઉત્તમ આવા વિદ્યાર્થીઓ છે, તો બીજી તરફ અભણ ભણેલાઓની એક મોટી જમાત પણ ઊભી થતી જાય છે. આ અભણ ભણેલાઓની જમાતે સમાજને નુકસાન પહોંચાડ્યું છે, વિદ્યાર્થી આલમને જે નુકસાન પહોંચાડ્યું છે, એનો ક્યાસ કાઢવો, એનો અંદાજ લાવવો બહુ અઘરો છે. એટલે તમે જુઓ કે મોટાભાગના વિદ્યાર્થીઓ વર્ગમાં આવે છે ત્યારે, મોટાભાગના શિક્ષકો કે અધ્યાપકો વર્ગમાં આવે છે ત્યારે પ્રવચન આપીને જતા રહે છે. એનાથી આગળ કેટલાક નોટ્સ લખાવીને જતા રહે છે અને વર્ગનું કામ પતી જાય છે. મને લાગે છે કે આપણે એવા સમયમાં આવીને ઉભા છીએ જ્યાં ક્લાસરૂમ એન્ડ બિયોન્ડ ક્લાસરૂમનો પ્રશ્ન છે. ક્લાસરૂમ ઇઝ ધેર બટ બિયોન્ડ ક્લાસરૂમ. વેદમાં અને ઉપનિષદમાં ઋષિએ અમસ્તુ નથી કહ્યું, પશ્ય દેવસ્ય કાવ્યમ, અમસ્તુ નથી કહ્યું. ન મમાર ન જીર્યતિ, એ તો સનાતન ચાલ્યું આવે છે. આપણી ઓળખનો એક અભિન્ન ભાગ છે. આપણે જે શિક્ષણ લેવાનું છે, જે શિક્ષણ લઈ રહ્યા છીએ, એમાં આપણને આપણી ઓળખ આપે, આપણને ફરીથી આપણી સાથેનો મેળાપ કરી આપે એવું શિક્ષણ કેવું? મને લાગે છે કે મોટા ભાગે તો એવું બનતું આવ્યું છે, જેને હું અભણ ભણેલાઓની જમાત દઉં છું, કે જે આત્મસ્થ છે, પોતાને મળેલો છે, એને પોતાનાથી છૂટો પાડી દેવામાં આવે છે. અને પોતાનાથી છૂટો પડી ગયેલો માણસ શું ન કરી શકે એ આપણે ચારે તરફ જોઈ રહીએ છીએ. છાપા તમે લેશો હાથમાં એટલે હેડલાઇન્સ વાંચજો, પોતાનાથી છૂટે પડેલો માણસ કેટલું કરી શકે છે એ છાપાની હેડલાઇન્સ જણાવશે. શિક્ષણનું કામ તો એ છે કે પોતાનાથી છૂટા પાડીને વળી પાછા પોતાના ઉપર લાવીને આપણને બરાબર આત્મસ્થ કરે. આ સ્વાતંત્ર્ય મૂળભૂત રીતે હું જે શ્વાસ લઈ રહ્યો છું એક વિદ્યાર્થી તરીકે, હું જે એક પુસ્તક વાંચી રહ્યો છું ને એનાથી મારા મનમાં જે પ્રતિભાવ કે પ્રતિસાદ જાગ્યા છે, એને મારે ક્યાંક કોઈને સંક્રાંત કરવા છે, કોઈકને વિશે વાત કરવી છે. હું જે રમત ગમતમાં અથવા તો બીજી સ્પર્ધાઓમાં પ્રથમ આવ્યો હોઉં કે ઇનામો મળ્યા હોય અહીંયા જેમ બન્યું એમ, તો એને હું કેવી રીતે આગળ એનું અવગમન કરી શકું, એના પ્રશ્નો મારા માટે હોવા જોઈએ. હું વર્ગની બહાર નીકળું ત્યારે લોકો સાથેનો મારો વ્યવહાર કેવો હોવો જોઈએ એના પ્રશ્નો હોવા જોઈએ. મારો મિત્રો સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ એનો પ્રશ્ન હોવો જોઈએ. હું ઘરે જાઉં છું તો એ લોકોની સાથેના મારા સંબંધો કેવા હોવા જોઈએ એનો પ્રશ્ન હોવો જોઈએ. આ બધું, અને ભાષા અભિવ્યક્તિના પ્રશ્નો પણ હોવા જોઈએ. આપણે ધીમે ધીમે ભાષા ખોઈ રહ્યા છીએ, કારણ કે ધીમે ધીમે જીવન ખોઈ રહ્યા છીએ. મિલાન કુંદેરોએ બહુ વર્ષો પહેલા કહેલું કે જે પ્રજા પોતાની ભાષા ફેંકી દે છે એ પ્રજા પોતાના જીવનને ફેંકી દે છે.
આ અભણ ભણેલાઓની જમાત એવું જે વિશેષણ વાપરું છું એ પોતાનું જીવન ફેંકી રહેલા માણસો છે. ભાષા તો અત્યંત પવિત્ર બાબત છે, અંદરની ઉર્જા છે, અંદરની ચેતના છે. એ કોઈનો ઇજારો નથી, આપણા બધાનો ઇજારો છે, આપણો બધાનો ઇજારો છે ના ઉપર. અને બરાબર એને જીવન સાથેનું ઊંડું અનુસંધાન છે, ઊંડો સંબંધ છે. એટલે હું જે કહું છું એ છે કે આપણે ઘણું ભણીશું પણ પેલા અભણ ભણેલાઓની જમાતમાં ન ભળી જવાય, એ બરાબર યાદ રાખવું પડશે. ભોઈ સાહેબે બહુ સાચી વાત કહી કે હું તો અસંતુષ્ટ છું. ઇટ ઇઝ બેટર ટુ બી અનસેટિસ્ફાઈડ સોક્રેટિસ રાધર દેન સેટિસ્ફાઈડ પીગ. સંતુષ્ટ ભૂંડ કરતા અસંતુષ્ટ સોક્રેટિસ થવું એ ઉત્તમ બાબત છે. મારી બાબત કહેવાની તો આ છે કે દરેક વિદ્યાર્થી અસંતુષ્ટ સોક્રેટિસ બનવાનું છે. સોક્રેટિસ કોઈ મોહનભાઈ પટેલ હતા કે પ્રવીણભાઈ દરજી નતા, એને આવી દિવાલો નહોતી. પણ જ્યાં સોક્રેટિસ ઉભો રહે ત્યાં અનેક જિજ્ઞાસુઓ ઉભા રહે, અને જિજ્ઞાસા હોય વિદ્યાર્થી, બાકીના વિદ્યાર્થીઓ નહીં. જેનામાં જિજ્ઞાસા હોય જ વિદ્યાર્થી. અને સોક્રેટિસની આસપાસ અનેક માણસો નાની મોટી વયના ટોળી મળતા, કારણ કે દરેકને એવી શ્રદ્ધા હતી કે આપણું ગંતવ્ય જે છે એ સોક્રેટિસ જેવા માણસોથી મારફતે આગળ વધવાનું છે. શિક્ષક મારફતે મારું ગંતવ્ય આગળ વધવાનું છે. તમે કલ્પી શકો કે શિક્ષક કોણ છે? સત્પતિઓ જીવ છે, એનાથી અસહ્ય સહન ન થાય. જ્યાં જાય ત્યાં કૂદી પડે, તૂટી પડે, ખોટી બાબતને સહન ન કરે. રામાયણમાં જટાયુને તો શું લમણે લાવી પડી હતી કે જાણતો હતો કે પેલો રાવણ એને ઘડીને એક તલવારના ઝાટકામાં મારી નાખશે, એ જાણતો હતો. અને છતાં જટાયુએ બાથ ભીડી રાવણની સામે, કારણ કે સીતાને બચાવી હતી ને સીતા એનાથી કે બચવાની નહોતી. જો એ જાણતો હતો એની પાંખો લાંબી કપાઈ જશે ને એ તરત નીચે પડશે, પણ એની એટલી ખબર હતી કે હું જો સીતામાને બચાવવા જઈશ, રામ પાછળ આવતા જશે ને રાવણ આગળ દોડતો જતો હશે, આ હું જે રાવણ સાથે યુદ્ધ કરીશ એટલી ક્ષણો એને હું રોકી શકીશ, અને એટલી ક્ષણો રોકી શકીશ તો રામ જલ્દીથી નજીક આવી ગયા હશે. કલ્પના કરો, એના મનમાં આ બાબત હતી કે રામ એટલા નજીક આવી ગયા હશે, અને રામ એટલા નજીક આવી ગયા હશે તો રાવણ એના મકસદમાં સફળ નહીં જાય. શિક્ષક પણ જટાયુ જેવો સત્પત્યો જીવ હોય. એ જાણે કે એનાથી બહુ મોટો ફાયદો થવાનો નથી, બહુ મોટો લાભ નથી થવાનો, પણ જ્યાં અસત્ય છે ત્યાં શિક્ષક જઈને ઉભો રહેશે, ત્યાં પ્રોફેસર જઈને ઉભો રહેશે. જ્યાં માનવીય ચેતના ક્ષત વિક્ષત થતી હશે ત્યાં તરત જઈને ઉભો રહેશે. મને લાગે છે કે વિદ્યાર્થી તો એટલો ભોળો ભલો છે, એના ચહેરા એટલા માસૂમ છે, એનું હૃદય એટલું માસૂમ છે કે એને આપણે પહેલો પાઠ તો હવે આ શીખવાડવો પડશે ગ્લોબલમાં. ઈસુએ જુદા સંદર્ભમાં કહેલું, પણ આજના સંદર્ભમાં એ સાચું છે. નો થાય સેલ્ફ. તું તને ઓળખતો થા. આપણો વિદ્યાર્થી એની ઓળખ ભૂલી ગયો, એનાથી છૂટો પડી ગયો છે, અને એટલે બધી વાથોડિયા ભરવા પડે. જો તમે જો કે મેં તો આ કર્યું, મેં તો તે કર્યું, આમ કર્યું, તેમ કર્યું, પણ કઈ મેળ પડતો નથી. આ મૂળભૂત વિદ્યાર્થી તરીકેની, માનવ તરીકેની જે ચેતના છે, જે સ્વાતંત્ર્ય છે, એ સ્વાતંત્ર્યને સમજવાની તાતી જરૂર છે. આપણા શિક્ષણે વળીને અહીંયા ઘાટી રેખા કરવાની છે એ સ્વાતંત્ર્યને તું સમજ. આપણે સ્વાતંત્ર થયા છે એની વાત નથી કરતો, ગઈકાલે જે દિવસ ગયો છે એની વાત નથી કરતો, માનવીય સ્વાતંત્ર્યને સમજ. હંગેરિયન કવિ પેન્ડોરે બહુ સરસ વર્ષો પહેલા કહ્યું હતું, પેવિફી પેન્ડોર એવું નામ હતું, અને યુવાનો માટે કહ્યું હતું, I need freedom and love. I need freedom and love. એક જુવાનને આ જરૂર છે. I need freedom and love. મારે સ્વાતંત્ર્ય જોઈએ છે, મારે પ્રેમ જોઈએ છે. For love I will sacrifice my life. મારે પ્રેમને અર્જિત કરવો છે, પ્રેમને પ્રાપ્ત કરવો છે, તો મારી જિંદગી એમાં હોમી દઈશ. મારે પ્રેમને પ્રાપ્ત કરવો છે તો આ જિંદગી મારી હોમી દઈશ. બટ ફોર ફ્રીડમ, મારે સ્વાતંત્ર્ય જોઈતું હશે તો I will sacrifice my love.
તો સ્વાતંત્ર્યનો પ્રશ્ન આવશે ત્યાં મારા પ્રેમને સમર્પિત કરી દઈશ, હું મારા પ્રેમને ત્યાં સમર્પિત કરી દઈશ. એ વ્યક્તિને આ કેવું છે યુવાન માટે કે સ્વાતંત્ર્ય એ તારું સગડું છે, સ્વાતંત્ર્ય એ તારું સગડું છે. આ સ્વાતંત્ર્ય શું છે? મારા શિક્ષકે મને કહ્યું વર્ગમાં, એને ખરું માનીને મને આગળ ચાલવાનું છે. ઓફકોર્સ મને એ વિધાન માટે આદર હોય. મારી માતાએ મને કહ્યું એ વિધાન લઈને મારે આગળ ચાલવાનું છે. ઓફકોર્સ એના માટે મને માન હોય. મારા પિતાએ કહ્યું એને આગળ લઈને વધીશ, અલબત્ત એના માટે મને સન્માન હોય. પણ આ બધા વિધાનો વચ્ચે, બધી સંવેદનાઓ વચ્ચે મારું જે સ્વાતંત્ર્ય છે, જે સ્વાતંત્ર્ય માટે હું મારા પ્રેમનું પણ બલિદાન આપી દઉં છું, એ સ્વાતંત્ર્ય તો અનૂઠી બાબત છે, ઊંચી બાબત છે, પરમોચ્ચ બાબત છે. ફ્રેન્ચ નાટક ઓર્તોની, બહુ મોટો નાટ્યકાર, ફ્રેન્ચ નાટ્યકાર ઓર્તોની એમ કે છે, લેટ મી હેવ એન એક્સપિરિયન્સ, લેટ મી હેવ એન એક્સપિરિયન્સ ઓફ માય ઓન સેલ્ફ. મને લાગે છે કે દરેક જુવાને, દરેક સાચા વ્યક્તિએ પોતાની સામે કોતરી રાખવા જેવું વિધાન છે. લેટ મી હેવ એન એક્સપિરિયન્સ ઓફ માય ઓન સેલ્ફ. મને મારી જાતનો, નિજનો અનુભવ થવા દો. અમારી જાતનો જ્યાં સુધી અનુભવ ન થાય, જ્યાં સુધી નિજત્વને હું ન પામું, ત્યાં સુધી આજુબાજુની બધી બાબતો થાગડ થીંગડ બની છે, થાગડ થીંગડ બની જાય. પ્રશ્ન આ ફ્રીડમનો, આ સ્વાતંત્ર્યનો છે કે આપણો અંગત બધા જ ગમા અણગમા હોય તો પણ આપણે જ્યારે એક ડગલું ભરીએ છીએ ત્યારે આપણી જાતના અનુભવથી ભરવાનું છે, આપણા અંદરના અનુભવથી ભરવાનું છે. સ્વાતંત્ર્યને ભોગે કશું ના થઈ શકે. આજે મોટો પ્રશ્ન પોસ્ટ મોડર્નિઝમમાં આ આવીને ઉભો છે. આપણે જે બે શબ્દો વાપરીએ છીએ વારંવાર, લોકલ અને ગ્લોબલ, એ લોકલ અને ગ્લોબલમાં પણ આ સ્વાતંત્ર્યનો મૂળભૂત પ્રશ્ન. બી ગ્લોબલ બનો પણ બી લોકલ. પહેલા બી લોકલ, પહેલા લોકલ બનવા. લોકલ એટલે શું? તમે તમારા પોતાને ઓળખો, તમારી સંસ્કૃતિને ઓળખો, તમારા ઘરને ઓળખો, તમને ઓળખો, તમારા આજુબાજુના પરિસરને ઓળખો, તમારા આજુબાજુના પરિવેશને અંકે કરો, અને પછી તમે આગળ વધો, પછી તમે ગ્લોબલમાં જાઓ. પોસ્ટ મોડર્નિઝમની એક ક્રાય છે, અનિવાર્યતા છે. યુ નો, બેટરલી યુ નો યોર સેલ્ફ, બેટરલી યુ નો. વધારેમાં વધારે તમે જાતને ઓળખો, વધારેમાં વધારે તમારી જાતનું ઉત્ખનન કરો, અને એમ કરતા કરતા તમારું જે નિજત્વ છે એ અડપાય નહીં, એ રીતે તમે ગ્લોબલ વચ્ચે મુકાવો. હિથ્રોના એરપોર્ટ ઉપર 4 માણસો મોહનભાઈ વાત કરતા હતા. એમાં 2 નોન ગુજરાતી હતા અને 2 ગુજરાતી હશે. એટલે નોન ગુજરાતી તો ઇંગ્લિશમાં ને હિન્દીમાં બોલતા હતા, પણ પેલા 2 ગુજરાતી બિલકુલ અંગ્રેજીમાં જ બોલ્યા કરતા હતા. તો મને ઉતરીને થોડુંક થયું કે આ લોકોના ટોન ઉપરથી એમ લાગે ગુજરાતી હોવા જોઈએ. મેં કહ્યું તમે ક્યાં ના એમ ગુજરાતીમાં બોલ્યો, એટલે તરત ગુજરાતીમાં બોલી એટલે નથી રહેવાય નહીં પછી, એટલે અંગ્રેજી બોલ બંધ કરી હું ગુજરાતી છું કે છે. ભલા મેં મૂકું કે તમે ઓળખ્યા કેવી રીતે મને? પેલા 2 જણ એમ કે તમે મને કેવી રીતે ઓળખ્યા? ત્યારે બધું ગુજરાતી વાળો માણસ અંગ્રેજી બોલે ને ત્યારે ગુજરાતી જેવું બોલતો હોય છે, એ અંગ્રેજી નથી બોલતો હોય. એટલે હું તમે ગુજરાતી બોલતા હો તો પેલા લોકો સમજે એવા છે. આ નિજત્વ ખોઈ નાખ્યું છે, જો આ નિજત્વ ખોઈ નાખ્યું છે. પેરિસના એક મોટા રેસ્ટોરાં ઉપર મારો મેસેજ પહોંચાડવો હતો ઓફિસમાં, અને મેં કહ્યું કે મારે આ મેસેજ પહોંચાડવો છે. અંગ્રેજીમાં વાત કરી. 21 વર્ષની રૂપાળી છોકરી મને કહે છે, પેરિસમાંની વાત કરું છું, આઈ ડોન્ટ નો ઇંગ્લિશ, આઈ ડોન્ટ નો ઇંગ્લિશ, આવું જ બોલ્યા કરે. મેં 2 હાથ જોડ્યા કે તું અંગ્રેજી નથી જાણતી, એવું નહીં, જાણે છે, પણ હું તારું ફ્રેન્ચ નથી જાણતો, એટલે માફી માંગુ છું, અને માફી માંગુ છું એટલે તું મને અંગ્રેજીમાં સાંભળ ને સમજ. ત્યારે માફી માંગી ત્યારે તૈયાર થઈ. પછી હસતા હસતા એને મારો મેસેજ કરી આપ્યો. તમે કલ્પના કરો કે આ નિજત્વ છે, આ સ્વાતંત્ર્ય છે, આ અંદરની સમજ છે. આપણે તો તરત જ ફેંકાફેંક કરીએ, 4 શબ્દો અંગ્રેજી આવડે તો. ગુજરાતી તો સાવ ભૂલી જઈએ છીએ, 10 વાક્યો બોલતા બોલતા. આ અંદરનો પ્રશ્ન છે. હું ગુજરાતી છું, હું ગુજરાતનો છું, હું ભારતનો છું, ભારતીય છું, હું આવા પરિવેશ વચ્ચે ઘડાયેલો છું, આ દેશનો છું, મારો ભૂતકાળ આ છે.
એટલે મેં કહ્યું કે તમે તમારા પાસ્ટને ઓળખો. અને પાસ્ટ કે એમને નથી આવી જતો, ભૂતકાળ કે એમને નથી આવી જતો, એના માટે મથામણ કરવી પડે છે. એલિયટે બહુ લખ્યું છે, આખા પુસ્તક લખાયું છે. તમારી ટ્રેડિશન છે એને બરાબર પામવા માટે તમારે એની સાથે મથામણ કરવી પડે છે. અને વર્તમાનને પામવા માટે અગાઉ અમારા વખતે નહોતી એટલી મથામણ તમારે કરવી પડે છે. અને ફ્લાય ઇન ફ્યુચર, તમારે પાસે એક આકાશ નથી. માઇથોલોજી એમ કહે છે કે 7 સમુદ્રો છે અને 7 આકાશ છે. તમારી સામે 7 આકાશ છે, 7 સમુદ્રો છે. ને કઈ રીતે પામશો તમે? ફ્લાય ઇન, હું એમ કહું છું ફ્લાય ઇન ફ્યુચર, પણ કેટલા આકાશો છે? એટલે બરાબર 2010માં વિદ્યાર્થી હોવું એ અનેક શક્યતાઓથી ભરેલી બાબત છે, એમ અનેક પડકારોથી પણ ભરેલી બાબત છે. આ બાબત આપણે બરાબર સમજવી પડશે. અમારા જેવા તો આમ આવીને થોડી થોડી ગોળી સારી સારી વાતો કરી જશે.